ભવનાથમાં લીલી પરિક્રમા માટે ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે। પરિક્રમાના 3 દિવસ પૂર્ણ થયા છે, પરંતુ 2 દિવસ વહેલી જ પરિક્રમા શરૂ થતી હોવાથી છેલ્લા 5 દિવસમાં 7 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું। પરિક્રમા દરમિયાન જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય તે માટે વન વિભાગના જાગૃતિ અભિયાનને પણ ભાવિકોએ સફળ બનાવ્યું છે। ભાવિકોના સહકારના કારણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા અભિયાન પણ મહંત અંશે સફળ રહ્યું। પ્લાસ્ટિક મુક્ત ગિરનારનું જો ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે, આની અંદર ખૂબ સફળતા મળેલ છે અને કાફી હદ તક જેટલા પણ શક્ય બને તેટલા સુધી આપણે પ્લાસ્ટિક જો છે સોર્સ ઉપર જ આપણે ડિસ્કાર્ડ કર્યું છે। આપે જોયું હશે કે જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ્સ છે, ઇન્ક્લુડિંગ સીડીનું જો એન્ટ્રી પોઈન્ટ છે, એમાં જેટલા પોસિબલ છે એટલા બેસ્ટ પોસિબલ ફ્રિસ્કિંગ આપણે કરી રહ્યા છે અને ફ્રિસ્કિંગમાં જે કોઈ પ્લાસ્ટિક નીકળે ઓન ધ સ્પોટ એ ડસ્ટબિનમાં કલેક્શન કરી દેવામાં આવે। ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એટલે લીલી પરિક્રમા અને લીલી પરિક્રમા 4 પડાવમાં જ્યારે પૂર્ણ થાય છે। દેવ ઉઠી 11સના દિવસથી જ્યારે આ પરિક્રમાની શરૂઆત થાય છે ત્યારે આજે ત્રીજો દિવસ પરિક્રમાનો છે। 6.5 લાખથી જે ભાવિકો છે તે પરિક્રમા પૂર્ણ કરી અને બહાર નીકળ્યા છે। બીજી તરફ આ જે પરિક્રમાનો જે રૂટ છે કે જે જંગલની અંદર 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી અને મોટી સંખ્યામાં ભાવિકો ભવનાથ મંદિર તરફ જઈ રહ્યા છે। ચોથો પડાવ જે છે તે બોરદેવી છે, તે બોરદેવીનો ચોથો પડાવ પૂર્ણ કરી અને લાખોની સંખ્યામાં આ ભાવિકો પુણ્યનું ભાથું બાંધી અને ભવનાથ તલેટી તરફ જઈ રહ્યા છે। અને ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત જ્યારે આ વખતની લીલી પરિક્રમા જ્યારે વન વિભાગનો અભિગમ છે તેમાં પણ ખાસ ભાવિકોએ સહકાર આપવામાં આવ્યો છે। વિજયસિંહ પરમાર, TV9।